For now, our final and validatory session, we have with us Mr. Sameer J. Shah. He is a pioneer in the field of logistics and international freight forwarder. He is a supply chain strategist, and in addition to that, he plays very diversified roles such as he is an author, advisor, TEDx speaker, and a philanthropist. We are very excited to have him here and hear him also. But before that, on behalf of AMA, we would like to felicitate him. Welcome, sir. Thank you. So good evening. I'm sure તમે બધા આખા દિવસથી બહુ જ થાકેલા હશો અને મનીષાબેને વચ્ચે એક સવાલ પૂછેલો કે how many of the people over here are exporting, and what I noticed at that time was કે hardly 20% લોકોએ હાથ ઊંચા કરેલા. સો જે અમે AMA તરફથી આ પ્રોગ્રામ કરવાનો વિચાર કરેલો, and that is to promote Gujaratis to start exporting. I think the audience is been very, it's a very good mix over here, and I'm sure બહુ ફરક પડશે. આપણે ઘણા લેટ છીએ એટલે હું ટ્રાય કરીને જેટલું શોર્ટ રાખી શકીશ એટલું રાખીશ, because I don't want you all to feel that exports is a difficult process. ધવલભાઈએ કીધું કે બધું બહુ ઇઝી છે. મેમ પણ એવું બોલતા હતા. આઈ એમ શ્યોર સવારથી તમે લોકો સાંભળતા હશો કે આ બધું બહુ ઇઝી છે, ચિંતા કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, બધું થઈ જશે. યુ નીડ ટુ રિમેમ્બર વન થિંગ કે ક્રોસિંગ એન ઇન્ટરનેશનલ બેરિયર ઇઝ ઇઝી, બટ ઇટ ઇઝ નોટ સિમ્પલ. ઇટ ઇઝ નોટ સિમ્પલ એટ ઓલ. અને એ સિમ્પ્લિસિટી લાવવા માટે તમારે તમારી માઇન્ડમાં બહુ જ ક્લેરિટી રાખવી પડે. આજે તમે જ્યારે પણ એવરીવન્સ કમ્ફર્ટેબલ ઇન ગુજરાતી, રાઈટ? ઓકે. સો આજે તમે જ્યારે પણ એક ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ કરી રહ્યા છો તો તમે એકચ્યુઅલી શું કરી રહ્યા છો? તમે ઇન્ડિયાની બહાર જતી વખતે ઇન્ડિયાનું એક બેરિયર છે, એક ગેટ છે જે બંધ છે, તમારે એ ગેટ ખોલીને બહાર જવાનું છે. અને તમારો કાર્ગો જ્યારે ફોરેન ડેસ્ટિનેશનમાં પહોંચે છે તો ત્યાં એક બીજો દરવાજો છે જે પણ ઇક્વલી ટાઇટલી બંધ છે અને એ તમારે ખોલવાનો છે. હવે આ બેવ દરવાજામાંથી એટલીસ્ટ ઇન્ડિયન દરવાજો તો તમારે જ ખોલવાનો છે વેન યુ વોન્ટ ટુ એક્સપોર્ટ. હવે એ ઇન્ડિયન દરવાજો ખોલવાનો છે કેવી રીતે? એ ઇન્ડિયન દરવાજો ખોલવા માટે તમારી પાસે 4 ચાવીઓ જોઈએ. હવે તમે જો એ 4 ચાવીઓને ઇન્ડિવિજ્યુઅલી વિચાર કરશો તો યુ વિલ ફાઇન્ડ દેટ ઓ ધીસ ઇઝ સો ઇઝી. પણ એ 4 ચાવીને એક સાથે એક જ સમયે ફરાવી ઇઝ નોટ સો સિમ્પલ. સો અનલેસ યુ હેવ દેટ ક્લેરિટી ઇન યોર માઇન્ડ કે મારે શું કરવાનું છે, યુ વિલ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ. કઈ 4 ચાવીઓ છે જે તમારે દરેક વખતે ફરાવવાની છે? પહેલી ચાવી છે જે તમારે તમારા માઇન્ડમાં ક્લિયર રાખવાનું છે કે ઇન્ડિયન કસ્ટમ્સ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું તમે બધાએ બનાવી કાઢેલું છે મગજમાં કે કસ્ટમ પરમિટ કરશે કે નહીં, કસ્ટમમાં હું અટકી જઈશ તો, કસ્ટમમાં લોચો પડશે તો, ઓલો કસ્ટમવાળો પૈસા માંગશે મારી પાસે, એ કસ્ટમવાળો મારું એક્સપોર્ટ રોકી દેશે, કસ્ટમવાળો મને હેરાન કરશે. એ ખાલી એક જ ચાવી છે, બીજી 3 ચાવીઓ પણ છે. અને એ 3 ચાવીઓ પણ તમે જો સરખી રીતે નહીં ફરાવો તો ત્યાં પણ તમે અટકી જશો, ત્યાં પણ તમને આ તકલીફો પડશે. એટલે પહેલી વસ્તુ ક્લિયર તમારે રાખવાની જરૂર છે કે ઇન્ડિયન કસ્ટમ્સ નક્કી નથી કરતું તમે શું ઇમ્પોર્ટ કરી શકો ને શું એક્સપોર્ટ કરી શકો. આ ક્લેરિટી તમારે રાખવી જ પડે. ઇન્ડિયન કસ્ટમ્સ ડઝ નોટ ડિસાઇડ વોટ યુ વિલ ઇમ્પોર્ટ એન્ડ વોટ યુ વિલ એક્સપોર્ટ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે બધા શોપિંગ મોલમાં જઈએ જ છે અને શોપિંગ મોલની બહાર કોઈક માણસ આપણને ચેક કરે છે અને એ ચેક કર્યા પછી આપણને અંદર જવા દે છે. આપણે કોઈ પણ વાર વિચાર કર્યો કે એ ચેક શું કરે છે અને કોના કહેવાથી ચેક કરે છે? એ બેસિકલી મોલનો જે ઓનર છે એ એને કહે છે કે આટલી વસ્તુઓ જ અંદર આવવા દેજે, આ ફોર્મેટમાં જ આવવા દેજે.
એના સિવાયની કોઈ પણ વસ્તુ હોય તો અંદર નહીં આવવા દેતો. તો તમે એ જ રીતે મોલને ઇન્ડિયાથી કન્વર્ટ કરી નાખો તો એ સિક્યોરિટી કસ્ટમ્સ છે. એટલે કસ્ટમ્સને તમારે ક્રોસ તો કરવાની જ છે, પણ કસ્ટમ્સ નક્કી નથી કરતું તમે શું લાવી શકો ને શું લઈ જઈ શકો. એ કામ DGFTનું છે. એટલે તમારે પહેલી ચાવી તમારી રહેવાની છે DGFT. તો તમને ઇમ્પોર્ટ એક્સપોર્ટ પોલિસી મોટી રીતે એટલે બ્રોડલી સમજ પડવી જોઈએ. તમને પ્રોહિબિટેડ ગુડ્સ, રિસ્ટ્રિક્ટેડ ગુડ્સ સમજ પડવી જોઈએ. પ્રોહિબિટેડ ગુડ્સ એટલે એ કાર્ગોમાં તમે ડીલ જ નહીં કરી શકો. રિસ્ટ્રિક્ટેડ ગુડ્સ એટલે કન્ડિશન્સ અટેચ છે. તમે કન્ડિશન્સને ફૂલફિલ કરો તમે ક્લિયરન્સ કરી શકશો. અને પછી જો એ બેવ આઇટમ એ બેવ લિસ્ટમાં તમારી આઇટમ ના હોય તો DGFT કહે છે તમારે જે કરવું હોય એ કરો. બટ દેટ સ્ટીલ ડઝન્ટ મીન કે બાકીની 3 ચાવીઓ એને નહીં રોકે. એ તમારે એને એવી રીતે જોવું પડે. તમારી બીજી ચાવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કહે છે? માલ ગયો પૈસા આવવા જોઈએ, પૈસા ગયા માલ આવવો જોઈએ. એ લોકોનું આટલું જ કામ છે કે માલ ગયો તો પૈસા આવવા જોઈએ, પૈસા ગયા તો માલ આવવો જોઈએ. અને પછી એની કન્ડિશન્સ છે, એનું પેપર વર્ક છે, પછી બેંકો વચ્ચે આવે છે. અમારી ભાષામાં અમે લોકો બેંક શબ્દ નથી વાપરતા, અમારી ભાષામાં અમે લોકો ઓથરાઇઝ ડીલર વાપરીએ છીએ. એટલે તમે એડી કોડ માંગે તમારી પાસે, એટલે દેટ ઇઝ ધ સેકન્ડ કી. પછી એની ટાઈમ લિમિટ્સ છે, એનું એક્સચેન્જ રેટ છે, BRC છે, એ બધું સબસિક્વન્ટલી આવે છે. પણ બ્રોડલી રિઝર્વ બેંકનું કામ આટલું જ છે. ત્રીજી છે જે આપણે અમારી ભાષામાં અમે લોકો અલાઇડ એક્ટ કઈતર પાર્ટિસિપેટિંગ ગવર્મેન્ટ એજન્સી કહીએ છીએ. પાર્ટિસિપેટિંગ ગવર્મેન્ટ એજન્સી કોણ છે? FSSAI, ફાઇટોસેનેટરી, EIA, આ બધી જેવી નામો તમે સાંભળ્યા જ હશે. એ લોકોને પાર્ટિસિપેટિંગ ગવર્મેન્ટ એજન્સી કહેવાય. એ લોકોનું કામ છે જોવાનું કે તમે જે પણ ઇમ્પોર્ટ કરો છો કે તમે જે પણ એક્સપોર્ટ કરો છો એની અમુક સ્ટેન્ડર્ડ્સ, અમુક ક્વોલિટી, અમુક ઇન્ટરનેશનલ પ્રોટોકોલ્સ પ્રમાણે છે કે તમે એ તાંગડી કશે કોઈ ભૂલ કરો છો કે તમે કંઈ ખોટું કરો છો. આજની તારીખમાં ઇન્ડિયામાં અપ્રોક્સિમેટલી 74 PGAs છે, 74 PGAs. અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇઝ હોપફુલ, જે કદાચ તમને તકલીફ પડશે કે ઇન ધ નેક્સ્ટ 2 years એ 74 એટલીસ્ટ 120 સુધી પહોંચી જશે. સો તમે જ્યારે કમોડિટી નક્કી કરો કે મારે આ કમોડિટી એક્સપોર્ટ કરવી છે કે મારે આ કમોડિટી ઇમ્પોર્ટ કરવી છે, તો બર્ડન તમારી પર છે શોધવાનું કે તમારી કમોડિટી ઉપર PGA છે કે નથી તમારી કમોડિટી ઉપર. અને ચોથી ચાવી છે ઇન્ડિયન કસ્ટમ્સ. આપણે અમુક મોલમાં જઈએ છીએ તો એ એક વાયર રાખે છે ને આપણને કહે છે વાયરમાંથી જતા રહો. અમુકમાં એ હાથમાં ઇન્સ્ટ્રુમેન્ટ રાખે છે ને કરે છે, અમુકમાં એ પેટ કરે છે, અમુકમાં પડદાની પાછળ લઈ જઈને ખોલાવે છે. એ બધું શું છે? દે આર પ્રોસેસીસ. સો એ જ રીતે કસ્ટમમાં અલગ અલગ પ્રોસેસીસ હોય છે. અને કસ્ટમ્સનું કામ છે ચેક કરવાનું કે DGFT તમે ખોટું નથી કરતા ને, PGAમાં તમે કંઈ ખોટું નથી કરતા, RBIમાં તમે કશું ખોટું નથી કરતા. એટલે કસ્ટમ્સ બિકમ્સ ધ અમ્બ્રેલા ઓર્ગનાઇઝેશન. પણ એ અમ્બ્રેલા ઓર્ગનાઇઝેશનમાં જો તમે એસ્ટાબ્લિશ કરી શકો કે સર આ DGFT એ હા પાડી છે, તમે મને રોકી ના શકો, તો એ તમને નહીં રોકે. પણ ધ બર્ડન ઇઝ ઓન યુ. હવે પ્રોબ્લેમને આ લોકોએ કેવી રીતે ટેકલ કરેલો છે કે આજે બધાને GST નંબર ખબર છે, બટ વોટ ઇઝ GST નંબર? That is what you have to understand. There is an organization called World Customs Organization, જેમાં લગભગ 182 કન્ટ્રીઝની કસ્ટમ્સ સાથે બેસે છે. એ લોકો ડિસાઇડ કરે છે કે દરેક કન્ટ્રી એકબીજાની સાથે કસ્ટમની પ્રોસેસીસ કેવી રીતે કરશે. અને વર્લ્ડ કસ્ટમ ઓર્ગનાઇઝેશન
માં એવું છે આજે એક 182 કન્ટ્રીઝમાં ઓલમોસ્ટ 75 to 80% પ્રોસેસીસ આર ધ સેમ. એટલે તમને લાગતું હોય કે ઇન્ડિયામાં બહુ તકલીફ છે, એવું કશું નથી. ઇટ રિમેન્સ ધ સેમ ઇન નિયરલી 182 કન્ટ્રીઝ. એટલે એ લોકોએ કીધું કે પહેલું અમે લોકો શું કરીએ કે અમે સિમ્પલ કરી શકીએ કે આ એક્સપોર્ટ ઇમ્પોર્ટ બહુ ઇઝીલી થાય. હવે 182 કન્ટ્રીઝ એટલે શું? 182 કન્ટ્રીઝ એટલે 24 ટાઈમ ઝોન્સ, ઓછામાં ઓછી 182ની જગાએ 300 ભાષાઓ, એટલી જ કલ્ચર્સ, એટલી જ જુદી જુદી રીતો લોકોની વિચાર કરવાની. તો પછી એ લોકોને બધાને એકબીજાની સાથે કામ કરવા માટે સિમ્પલ કેવી રીતે બનાવવાનું? તન્ની, નીર, પાણી, વોટર, આ 4 વસ્તુ એક જ છે. પણ મને હું ના આવડતું હોય ને હું તમારી સામે તન્ની કર્યા કરું તો તમે મને પાણી નથી આપવાના. એ જ રીતે આપણે આઈ, મા, અમ્મા, મમ્મી ઇઝ ધ સેમ થિંગ, બટ દેર આર ડિફરન્ટ વેઝ ઇન વિચ યુ એડ્રેસ ઇટ. એટલે એ લોકોને થયું કે સૌથી ઇઝી વસ્તુ એ રહેશે કે આપણે દરેક કમોડિટીને નંબર આપી દઈએ. અને એ નંબરિંગ 1985માં પહેલી વાર બહાર પડેલું. અને એ નંબરિંગને HSN કહેવાય છે, હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ ઓફ નોમેનક્લેચર. એને ઇન્ડિયાએ કસ્ટમ્સ માટે 1986માં અડોપ્ટ કર્યું. પણ DGFTએ એને હમણાં 2009 કે 2010માં જ અડોપ્ટ કર્યું. અને PGSએ હજુ 100% અડોપ્ટ નથી કરેલું. 100% અડોપ્શન નથી આવ્યું. BIS એક બહુ જ રેપ્રેઝેન્ટેટિવ PGA છે જેને અત્યાર સુધી HSNને અડોપ્ટ નથી કરેલું. GSTએ 2017માં પહેલા જ દિવસથી HSN અડોપ્ટ કરી નાખ્યું. એટલે તમે જ્યારે કસ્ટમ્સમાં વાત કરો ત્યારે તમે CTH બોલો, તમે જ્યારે DGFTમાં વાત કરો ત્યારે તમે RITC બોલો, તમે જ્યારે GSTમાં વાત કરો ત્યારે તમે GSTH હેડિંગ બોલો, PGAમાં વાત કરો ત્યારે તમે CTH બોલો, પણ તમે બેસિકલી એક જ વસ્તુની વાત કરી રહ્યા છો. ઇન્ડિયામાં 8 ડિજિટ ચાલે છે, 6 ડિજિટ્સ ઇન્ટરનેશનલી સેમ છે. એટલે તમે જો ઇન્ડિયામાં એક નંબર આપ્યો અને તમારા બાયરે તમને કીધું કે તું મને એક્સપોર્ટના ડોક્યુમેન્ટ્સમાં બીજો નંબર આપ, તો 6 ડિજિટ સુધી તમે બદલી ના શકો. તમે જો 6 ડિજિટ સુધી બદલશો તો તમે પહેલાં જ પગથિયે ખોટું કરી નાખેલું છે. સો યુ હેવ ટુ રિમેમ્બર કે 6 ડિજિટ સુધી વર્લ્ડ ઓવર ઇટ ઇઝ આઇડેન્ટિકલ. અને એટલા માટે તમે જ્યારે પણ કોઈની સાથે ડીલ કરો ઇન્ટરનેશનલી, પહેલું તમારામાં તમારો નંબર જવો જ જોઈએ કે આ મારો CTH નંબર છે ઇન્ડિયાનો, ઓર તમારે એને પૂછવું પડે કે તારે ત્યાં કયો નંબર છે. હવે બેસિક પ્રિન્સિપલ વર્લ્ડ ઓવર, જેનો કાર્ગો છે એને CTH સૌથી વધારે સારું આવડે છે. એટલે તમે ના કહી શકો કે હું આ કેમિકલ બનાવું છું, આનો CTH શું છે. તમારે કહેવું પડે હું આ કેમિકલ બનાવું છું, આ CTH છે. અને કસ્ટમ્સનું કામ નથી ચેક કરવાનું. હવે 2012 પછી કસ્ટમ્સનું કામ નથી ચેક કરવાનું. 2012 પછી તમારું કામ છે ચેક કરવાનું કે મેં DGFTમાં કંઈ ખોટું નથી કર્યું ને, મેં RBIમાં કંઈ ખોટું નથી કર્યું ને, મેં PGSમાં કંઈ ખોટું નથી કર્યું, મેં કસ્ટમ્સમાં કંઈ ખોટું નથી કર્યું. જો તમે આ રીતે આ આખી પ્રોસેસને જોશો તો યુ વિલ ફાઇન્ડ એક્સપોર્ટ ઇમ્પોર્ટ વેરી simple. So individually it is very easy, but when you combine it, it becomes a bit complicated. એટલે તમારે સૌથી ઇમ્પોર્ટન્ટ આઇટમ તમારે માટે રહેવાની છે તમારી CTH, તમારું GSTH નંબર, કારણ કે એવરીબડી ઇઝ બેઝડ ઓન દેટ. ફોરેન કન્ટ્રીઝમાં પણ એવું છે. અમુક અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ છે લાઇક આફ્રિકા એન્ડ ઓલ, જ્યાં એ લોકો 4 ડિજિટ્સ વાપરે છે. અમુક કન્ટ્રીઝ છે જે 6 વાપરે છે, અમુક 8, 10, 12 ડિજિટ સુધી વપરાય છે. બટ યુ હેવ ટુ રિમેમ્બર કે પહેલાં 6 વિલ ઓલવેઝ બી આઇડેન્ટિકલ.
એટલે કોઈ કન્ટ્રી 4 વાપરતું હોય તો પહેલાં 4 હેવ ટુ બી ધ સેમ એઝ યોર ફર્સ્ટ 4. સો તમે જો એને આ રીતે જોશો તો યુ વિલ ફાઇન્ડ દેટ ઇટ ઇઝ નોટ વેરી ડિફિકલ્ટ. પછી આવે છે કે મારે કોઈ કંપની ફોરેનર સાથે ડીલ કેવી રીતે કરવાનું. એ જ રીતે જે તમે કોઈની જોડે તામિલનાડુ કે વેસ્ટ બેંગોલ કે આસામ કે કાશ્મીરમાં ડીલ કરો છો, વોટ આર યુ ડુઈંગ? તમે એનો ટાઈમ ઝોન રિસ્પેક્ટ કરો છો, તમે એનું કલ્ચર રિસ્પેક્ટ કરો છો, તમે એની લેંગ્વેજ રિસ્પેક્ટ કરો છો, તમે એ જે બોલવા માંગે છે કે તમને કહેવા માંગે છે તમે એનો વિચાર કરો છો કે અચ્છા આ તામિલનાડુમાંથી આમ બોલતો હોય તો એનો મતલબ આ થયો. સો દેટ ઇઝ ધ સેમ થિંગ યુ હેવ ટુ ડુ ઓવર હિયર. Another advice to all of you would be, તમે જ્યારે એક્સપોર્ટ કરવા ના જાઓ અને કોઈ તમને પૂછે કે તારી કિંમત એક્સપોર્ટ પ્રાઇસ શું છે, if that is the question, the first or the second question, તમને તકલીફ પડશે પણ એ માણસ સાથે ડીલ નહીં કરવાનું. અગેન આઈ એમ સેઇંગ ઇટ, તમને તમારા ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શનના ઇન્ટરેક્શનમાં પહેલો કે બીજો સવાલ આવે કે તારી એક્સપોર્ટની કિંમત શું છે, તો તમારે એની જોડે અવોઇડ કરવાનું. ફોર ધ સિમ્પલ રીઝન કે આ એક એવો વ્યક્તિ છે જેને કાલે મારાથી કોઈ અડધો પૈસો પણ ઓછો આપશે તો એ મને ચેન્જ કરીને જતો રહેશે. તમારે મહેનત કરવાની છે તમારી પ્રોડક્ટ ઉપર, તમારે મહેનત કરવાની છે તમે શું ઓફર કરો છો એની ઉપર. એ જો તમારી જોડે ચર્ચા કરતો હોય કે તમે કોણ છો, તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમે કેવી રીતે પ્રોક્યોરમેન્ટ કે મેન્યુફેક્ચરિંગ કરો છો, તમે કઈ રીતે ક્વોલિટી કંટ્રોલ મેન્ટેન કરો છો, તમે કઈ રીતે પેકેજિંગ અને કમ્પ્લાયન્સીસ કરો છો, તો દેન યુ કેન બી શ્યોર કે આ માણસ મારી જોડે લાંબી રેસનો ઘોડો છે. કારણ કે એ મને રિસ્પેક્ટ આપે છે, એ મારી પ્રોડક્ટને રિસ્પેક્ટ આપે છે, એ ખાલી મારી જોડે પ્રાઇસની વાત નથી કરતો. સો યુ નીડ ટુ બી વેરી કેરફુલ. આપણે બધા જ પૈસા કમાવા માટે જ આ કરીએ છીએ. સો લેટ અસ નોટ મિસઅન્ડરસ્ટેન્ડ ઓવર ધેર. કોઈ નક્કી કરે છે કે મારે આ રીતે પૈસા કમાવા છે, કોઈ બીજી રીતે કમાવા છે, કોઈ આ વ્યવસાય કરીને પૈસા કમાય છે, પણ આપણે બધા બેસિકલી પૈસા કમાવા જ આ કરીએ છીએ. પણ વી નીડ ટુ ડિસાઇડ કે હું કોની જોડે ડીલ કરું છું. બીજું, કોઈની પણ સુંદર બ્યુટીફુલ વેબસાઇટથી પ્રભાવિત નહીં થવાનું, બિકોઝ દેટ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ કમિટ અ ફ્રોડ ઓન યુ. બેન્ક્સ તમારી પાસે નાની ફી લઈને એ માણસની ચેક કરી આપશે. ઇન્ટરનેશનલ એજન્સીઓ પણ છે જે તમને એનું કેવાયસી કે એનું ફાઇનાન્શિયલ્સ કરીને તમને રિપોર્ટ આપશે. એ બધું તમને લાંબા ગાળે સસ્તું પડશે. આપણે પણ જો અરેન્જ મેરેજ કરવાના હોય તો આપણે કેટલા જણને પૂછીએ છીએ કે બોસ કરાય કે ના કરાય, તું મને જરા તપાસ કરીને કે, તું જરા જઈને જોઈ આવ. તો એક્સપોર્ટમાં કેમ નથી કરતા? એક્સપોર્ટમાં કેમ આપણે એટલા ડેસ્પરેટ થઈ જઈએ છીએ કે મને મેલ આવ્યો એટલે બોસ મને તો હવે ઓર્ડર મળી ગયો એટલે હું એક્સપોર્ટ કરવાનો છું. તો એમાં પણ તમારે એટલું જ કોશન, એટલી જ સાવધાની બતાવવાની જરૂર છે કે હું આ રીતે કરું. અને બહુ જ બધા મોડલ્સ છે આ વસ્તુને ચેક કરવા માટે. આ વસ્તુને ચેક કરવા માટે બહુ જ બધા મોડલ્સ છે. પણ શું થયું છે કે બધાની ઉત્સુકતા એક્સપોર્ટ કરવાની એટલી બધી વધી ગઈ છે કે આ બધી વસ્તુઓ પર હવે લોકો ધ્યાન નથી આપતા. સો યુ નીડ ટુ થિંક અબાઉટ ઇટ. પછી એક નેક્સ્ટ વસ્તુ તમને હંમેશા આવવાની છે કે ગવર્મેન્ટ મારે માટે શું કરશે, મને શું ઇન્સેન્ટિવ મળે છે, મને શું બેનિફિટ મળે છે. શું કામ આપે તમને ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ? શું કામ ગવર્મેન્ટ તમને બેનિફિટ આપે? થિંક અબાઉટ ઇટ. સો તમારા માઇન્ડમાંથી કાઢી નાખો કે ગવર્મેન્ટ તમને કોઈ ઇન્સેન્ટિવ આપવાની છે કે ગવર્મેન્ટ તમને કોઈ બેનિફિટ આપવાની છે. ઇન્ડિયામાં 2019 પછી ઇન્સેન્ટિવ એક ગાળ શબ્દ છે.
એટલે કોઈ પણ માણસ જો ઇન્સેન્ટિવથી વાત કરે તો યુ નીડ ટુ બી વેરી કેરફુલ, કારણ કે દેર આર નો ઇન્સેન્ટિવ્સ. તમને ડ્રોબેક મળે છે એ તમારો હક છે. તમને RODTP, ROSTCL મળે છે એ તમારો હક છે. એ લોકોએ તમને આપવાનો જ છે. તમને કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર કહે કે હું તને ડ્રોબેક આપું છું તો એને સામે 10 સંભળાવજો કે તું મને કશું આપતો નથી, તું મને મારા પૈસા પાછા આપે છે, મારા આપેલા પૈસા પાછા આપે છે. ઇન્ડિયામાં 2019 પછી there is no incentive, there is no benefit given to exports. So you have to also be clear in your mind કે આને હું કેવી રીતે કરું છું. પછી આવે છે એક શબ્દ કોમ્પિટિશન. તમે બધા હંમેશા બોલશો યાર બહુ કોમ્પિટિશન છે, બહુ તકલીફ પડે છે, પણ તમારા કોમ્પિટિટર્સને ભાઈબંધ બનાવો, તમારી કોમ્પિટિશનને કોઓપિટિશન બનાવો કે અમુક એરિયાઝમાં આપણે કોઓપરેટ કરીએ, અમુક એરિયાઝમાં આપણે કોમ્પિટ કરીએ. તમારા કોમ્પિટિટરને રિસ્પેક્ટ કરો, એની પાસેથી તમારી પાસે બહુ બધું તમને શીખવા મળશે. તમને જે તમારા કોમ્પિટિટર પાસે શીખવા મળશે એને તમે 2 ભાગ કરી શકો છો. આ તો હું કોઈ દિવસ નહીં કરું અને આ તો હું હંમેશા કરીશ. સો તમારા કોમ્પિટિટર્સ પણ કંઈક તો સારું કરે છે એટલે જે તમારી જોડે કોમ્પિટ કરે છે, એટલે જ એનું એક્સપોર્ટ ચાલે છે. તો એની જોડે સંબંધ બગાડવા કરતાં, ઝઘડવા કરતાં એની સાથે એક રિલેશનશિપ રાખો. ટોક ટુ હિમ. એ તમને કોઈ સવાલ પૂછે તો ખુલ્લા મને એને જવાબો આપો, તો એ પણ તમને સામે જવાબ આપશે. એ તમને કહેશે કે જો ભાઈ આની જોડે એક્સપોર્ટ ના કરતો, મેં મારા હાથ બાળેલા છે. એ તમને નહીં કે જો તમે રિલેશનશિપ નહીં રાખી હોય તો. તો હંમેશા કોમ્પિટિટર્સને તો પ્રમોટ કરવાના અને કોમ્પિટિટર્સને ફ્રેન્ડ્સ બનાવવાના. એક પર્સનલ દાખલો આપું તમને. બેને પાયોનિયર શબ્દ વાપરેલો. એને કેમ વાપર્યો હતો? કારણ કે અમદાવાદમાં 2092, 93, 94, 95 સુધી અમદાવાદનું 90% એક્સપોર્ટ ઇમ્પોર્ટ હું હેન્ડલ કરતો હતો. આજે હું લગભગ 8 કે 9% હેન્ડલ કરું છું, પણ હું 8 કે 9% મારા 90%ના 20 ગણા છે, 25 ગણા છે. અને એ કાર્ય થયા જ્યારે મારી પાસે 300ની કોમ્પિટિશન ઊભી થઈ ત્યારે. કારણ કે આઈ વોઝ કોન્ફિડન્ટ ઓફ માય પ્રોડક્ટ, આઈ વોઝ કોન્ફિડન્ટ ઓફ વોટ આઈ હેવ ટુ ઓફર. એટલે મારે માટે કોમ્પિટિશને મદદ કરી મને મારી પ્રોડક્ટને ગ્રો કરવા માટે. એટલે તમે જ્યારે કોઈ પણ માર્કેટમાં જશો તો તમારી પ્રોડક્ટ જશે એટલે એ માર્કેટ તો ગ્રો થવાની છે, અને એ માર્કેટ જેમ ગ્રો થશે એમ કોમ્પિટિશન તો આવવાની જ છે. પણ યુ શુડ લર્ન કે હું કોમ્પિટિટરને રિસ્પેક્ટ કેવી રીતે આપું અને કોમ્પિટિટર પાસે રિસ્પેક્ટ લઉં કેવી રીતે. સો પ્લીઝ અન્ડરસ્ટેન્ડ દેટ કોમ્પિટિશન ઇઝ નોટ અ બેડ વર્ડ. કોમ્પિટિશન ઇઝ અ વેરી ગુડ વર્ડ એન્ડ યુ શુડ લર્ન how to tackle competition. You understand? So you should be doing that. Then બીજી તો બધું આઈ એમ શ્યોર આખા દિવસમાં પિનાકિનભાઈ, સાકેતભાઈ, ગૌરાંગ સર, મનીષા મેમ, ધવલ બધાએ શેર કરેલું જ હશે. બટ શુડ યુ એક્સપોર્ટ ઓર શુડ યુ નોટ એક્સપોર્ટ ઇઝ વન ક્વેશ્ચન. અને આટલા બધા ઇન્ડિયન્સ ફોરેન કેમ જાય છે? આ 2 સવાલોનો જવાબ આપી દઉં તમને. પહેલાં તો આપણું જેટલું પોપ્યુલેશન છે, આપણી જેટલી ગતિથી ને સ્પીડથી પોપ્યુલેશન વધી રહ્યું છે, ઇન્ડિયા મસ્ટ બીકમ ધ બિગેસ્ટ એક્સપોર્ટર ઓફ મેન પાવર. આપણે ત્યાંથી લોકો પરદેશમાં જઈને સેટલ નહીં થાય તો અહીંયા ઉલ્લડ થશે. લોકોએ જવું જ પડશે. તમે એટલું એન્ટરપ્રાઇઝીસ તમે ઊભા નથી કરી શકવાના, એટલું એમ્પ્લોયમેન્ટ ઊભું નથી કરી શકવાના, એટલું મેન્યુફેક્ચરિંગ તમે ઊભું નથી કરી શકવાના. એટલે ઇન્ડિયા હેઝ ટુ બીકમ વન ઓફ ધ બિગેસ્ટ એક્સપોર્ટર્સ ઓફ મેન પાવર. સો દેટ ગિવ્સ યુ 200 opportunities to the Indians to grow. And for the same reason,
you should export. That how much will I be able to do within India? And the last thing I want to share with you is કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિચાર કેવી રીતે કરે છે. આપણે બધા કહીએ છીએ કે ઇન્ડિયા ઇઝ અ લિબરલાઇઝડ ઇકોનોમી. 92-93માં ઇન્ડિયા બહુ લિબરલ થઈ ગઈ. પણ આપણે કોઈ દિવસ બેસીને વિચાર કર્યો કે આ લિબરલ એટલે શું? બહુ સિમ્પલ આન્સર છે એનો. 47ની સાલથી 92-93 સુધી ગવર્મેન્ટ આપણને કહેતી હતી તમારાથી શું કરાય. 92-93 પછી ગવર્મેન્ટ એમ કહે છે હવે હું તમને ખાલી તમારાથી શું ના થાય એ કહીશ, તમારાથી શું થાય હું નહીં કહું. એટલે જે મારું લિસ્ટ નાનું છે, નાનું લિસ્ટ હંમેશા નાનું જ હોય. હાનું લિસ્ટ બહુ લાંબુ હોય. તું શું કરી શકીશ એ બહુ જ લાંબુ લિસ્ટ હોય અને અનલિમિટેડ લિસ્ટ હોય. તું શું નહીં કરી શકે બહુ જ નાનું લિસ્ટ રહેવાનું છે. એટલે ધ ગવર્મેન્ટ થિંકિંગ ઇઝ કે તમે જે વસ્તુ નહીં કરી શકો એ હું તમને કહીશ. એટલે તમે જ્યારે કોઈ પણ ઓફિસર પાસે જાઓ અને એ તમને પૂછે કાં લખેલું છે તું આ કરી શકીશ, યોર આન્સર હેઝ ટુ બી કાં લખેલું છે કે હું ના કરી શકું. બિકોઝ દેટ ઇઝ ધ થિંકિંગ ઓફ ધ ગવર્મેન્ટ. આપણે આ ભૂલ કરીએ છીએ. અને લાસ્ટલી તમે બહુ બધા બ્યુરોક્રેટ સાથે ડીલ કરશો. GST ઓફિશિયલ્સ, PGA ઓફિશિયલ્સ, DGFT ઓફિશિયલ્સ, કસ્ટમ ઓફિશિયલ્સ. મારી બહુ સિન્સિયર સલાહ છે, એ લોકોથી ડરવાની કોઈ જરૂર નથી. એ લોકોથી દબાવવાની કોઈ જરૂર નથી. એ તમારીને મારી જેમ સેમ સ્કૂલોમાં ગયા હતા, તમારીને મારી જેમ સેમ કોલેજોમાં ગયા હતા. આપણે જે રીતે રહીએ છીએ એ જ રીતે રહે છે. આપણે જે રીતે લગ્ન કરેલા એ જ રીતે એ લોકોએ લગ્ન કરેલા છે. એ લોકો જરાય સ્પેશિયલ નથી. પણ આપણે જ્યારે 20 અને 30ની વચ્ચેની ઉંમરના હતા ત્યારે આપણે નક્કી કર્યું કે મારે આ બાજુ કામ કરવું છે, એમને નક્કી કર્યું કે મારે આ બાજુ કામ કરવું છે. એ જે ચોપડીઓને વાંચીને આપણને હેરાન કરવાની કોશિશ કરે છે એ જ ચોપડીઓ વાંચીને આપણે એમને જવાબ આપવાનો છે. સો દેર ઇઝ નથિંગ સ્પેશિયલ અબાઉટ ધેમ. ડોન્ટ વરી, હું તો આવી રીતે કસ્ટમના સેમિનારમાં પણ બોલું છું. એટલે ડોન્ટ થિંક એટલે બટ પ્લીઝ બી વેરી કેરફુલ. હિઝ જોબ ઇઝ ટુ ફેસિલિટેટ યુ. હિઝ જોબ ઇઝ નોટ ટુ સ્ટોપ યુ. એન્ડ યોર જોબ ઇઝ ટુ નોટ લેટ હિમ સ્ટોપ યુ. યોર જોબ ઇઝ ટુ ટેલ હિમ કે તું મને રોકી ના શકે. ચોપડીમાં નથી લખેલું ના, તો હું કરવાનો છું ને તારે મને કરવા દેવાનો છું. સો એઝ લોંગ એઝ યુ કેન લુક એટ ઇટ લાઈક ધીસ, you will understand કે he is the same type of person like you and me. He is not anything special. He is not special, તો why are we making him special? એનામાં એવી ગુણવત્તા હોય, એનામાં એટલું બધું હોય તો આપણે એને સ્પેશિયલ ફીલ કરાવીએ. જે રીતે આપણે આપણી કમ્યુનિટીમાં આપણા બધા લોકોને ફીલ કરાવીએ છીએ કારણ કે એ લોકોમાં કંઈક સ્પેશિયલ હોય છે. સો યુ શુડ લુક એટ ધ બ્યુરોક્રસી ઓલ્સો ઇન ધીસ મેનર. So with this, I think I have taken a lot of your time. If there is anybody who wants to ask me a question, you can ask me. Otherwise, I'll hand it over back to the organizers. So koi sawal hoy to I would be happy to answer. Otherwise, my sincere good wishes to each of you. Jarai darta nahi. આ જે રીતે કમ્પ્લાયન્સ શબ્દનો મતલબ શું થાય? આ સવાલ મને બહુ લોકો પૂછે છે કે સર જ્યાં જઈએ ત્યાં કમ્પ્લાયન્સ બોલતા હોય છે, પણ કમ્પ્લાયન્સ એટલે શું? કાયદાનું પાલન કરવું ઇઝ કમ્પ્લાયન્સ. એટલે તમારે એટલું જ સમજવાનું છે કે કાયદો શું છે. ઇન્ડિયામાં એક એડવાન્ટેજ છે જે યુકેમાં પણ નથી, યુએસએમાં પણ નથી અને ચાઇનામાં પણ નથી. અને એ એડવાન્ટેજ છે કે ઇન્ડિયામાં બધું લખેલું છે. તમને આવડવું જોઈએ શોધતા કે કાં લખેલું છે. કાં લખેલું છે તમને શોધતા આવડવું જોઈએ. પણ ઇન્ડિયામાં એવી કોઈ આઇટમ નથી જે લખેલી નથી. મને લાગ્યું એટલે હું તને ના પાડું છું, એ તો નરેન્દ્ર મોદી કે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા પણ ના પાડી શકે. એને કારણ આપવા પડે. યુ અન્ડરસ્ટેન્ડ? સો યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ દેટ ઇન્ડિયાએ એનું બંધારણ એટલું સરસ બનાવેલું છે.
આપણે એને બગાડી રહ્યા છે. એટલે કોઈ પણ વાર કોઈ કે કાં લખેલું છે તો યુ હેવ ટુ ઓલ્સો આસ્ક હિમ કે તમે મને બતાવો ને કાં લખેલું છે. So with this, if there are no questions, then I don't think there seem to be any questions. Then thank you very much, everybody. And oh yes, please. You can sit, don't worry. તને ભાઈ આઈસી મળ્યું એટલે શું મળ્યું? what is importer exporter code? ના આઈસી પર આપણે આઈસી પર અટકેલા છે. સો એવરીબડી ઇન ધીસ રૂમ હેઝ ટુ બી વેરી કેરફુલ. આઈસી ઇઝ ઓનલી અ રજિસ્ટ્રેશન. એ તમને કોઈ બેનિફિટ નથી આપતું. જે રીતે તમારું પેન નંબર ખાલી એક નંબર છે આઈડેન્ટિફાઈ કરવા માટે, આધાર તમારે ખાલી નંબર છે તમને આઈડેન્ટિફાઈ કરવા માટે. કારણ કે મને બહુ લોકો કહે છે સર એક્સપોર્ટ ઇમ્પોર્ટ લાઇસન્સ મળી ગયો, ગઈકાલે આઈસી નંબર આવી ગયો. ઇટ્સ નોટ અ લાઇસન્સ. It is not a permission to export. It is only a registration for statistical purposes. For Government of India to know કે કેટલી export importing companies છે. IC વગર તમે export import ના કરી શકો, પણ IC is not a license. Because DGFT does not have licensing. DGFT has prohibition and restriction. So you have to understand it in that format. Then comes startup. You are a startup. My father was a startup. Whoever starts the company is a startup. So તમે I think 2 વર્ષ પહેલાં 2 વર્ષ ચંદ્રમૌલી sir, you are a startup. For the first 2 years or something you are a startup. તમે ચાલુ કરો તારે. So you are a startup. બરાબર? એટલે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની જેટલી પણ સ્ટાર્ટઅપની સ્કીમો છે એનો બેનિફિટ તો તું ભાઈ લઈ જ શકે. It has nothing to do with innovation. It has nothing to do with products. You are a startup or you are not a startup. Startup is when somebody is starting. But the question comes up is, okay, do you need those benefits? Do you need those registrations? That you have to ascertain for yourself. એટલે આજે તું અહીંયા કેમ આવ્યો છે? એક્સપોઝર લેવા માટે, કંઈક નવી વસ્તુ સમજવા માટે. એટલે સ્ટાર્ટઅપના જેટલા પણ સેમિનાર્સ કે કોન્ફરન્સીસ થતી હોય આપણે જઈને અટેન્ડ કરવાની. મેમે પણ કીધું, ધવલભાઈએ પણ કીધું કે એક્ઝિબિશન્સ અટેન્ડ કરો, આ કરો. વોટ ઇઝ દેટ? દેટ ઇઝ જસ્ટ ગેટિંગ એન એક્સપોઝર. સો યુ આર અ સ્ટાર્ટઅપ વેન યુ આર ન્યૂ, પણ એનો કંઈક લિમિટેડ પીરિયડ હોય છે 24-36 મહિનાનો. ત્યાં સુધી યુ આર અ સ્ટાર્ટઅપ. આફ્ટર દેટ યુ આર નોટ અ સ્ટાર્ટઅપ. અને યુ શુડ એક્ઝામિન ઓલ ધ સ્કીમ્સ કે મને બેનિફિટ છે કે નથી. Right? Yeah, is there anyone else? All right, then thank you very much to all of you and all the very best. Thank you so much. Thank you very much, sir, for your words. Now I request Mr. Gaurang Vasavra, sir, to deliver the vote of thanks. ગુડ ઇવનિંગ વન્સ અગેન. તો વોટ ઓફ થેન્ક્સની નોર્મલ બ્રીફ એવી હોય કે ભાઈ સવારથી સાંજ સુધી શું થયું એ સમઅપ કરવાનું અને વોટ ઓફ થેન્ક્સ બધા સ્પીકરને આપવાનું. પણ હવે આ મારે સમીરભાઈના સેશન પછી એવું લાગે છે કે નીચેથી સ્ટાર્ટ કરું કે આપણે આ સેશનમાં શું લર્નિંગ. એટલે ફર્સ્ટ છે કે કરેજ. કોઈ પણ એન્ટરપ્રિનર હોય એને કરેજ વગર ના ચાલે. અને કરેજ ઇન્ક્લુડિંગ ફેસિંગ ધોઝ ઓફિશિયલ્સ વિચ હી હેઝ ઓલરેડી સમરાઇઝડ. સો some of the simple things and simplified way Sameer bhai has summed up the entire gamut of exports. એટલે આપણે બીવાની જરૂર નથી થી લઈને એને શું શું ધ્યાન રાખવાની જરૂર છે ત્યાં આપણે આવ્યા. One or two more things which I have noted is that how do you empower yourself? આપણે એમ્પાવર કેવી રીતે કરીએ? એટલે સવારથી બધા સેશનમાં એ જ વાત થાય છે કે ભાઈ લર્નિંગ અને એની કોલેબોરેટિવ અપ્રોચ. કોલેબોરેટિવ કેવી રીતે કે કમ્પિટિટરને કમ્પિટિટર નહીં માનવાનું, ફ્રેન્ડ માનવાનું. ઠીક છે, જે આપણે એમ નથી કહેતા કે નસીબમાં હોય એટલું આપણને મળશે, નસીબ ન એટલું લઈ જશે તો લઈ જવા દો.
પણ એ જે કોલેબરેટિવ અપ્રોચ થશે એમાં એ ફ્રેન્ડશિપ ડેવલપ થશે ને અમે એમ સાંભળે છે કે બિઝનેસમેન સાંજે બધા જ્યારે ભેગા થાય ને ત્યારે એમ કે મારું પેમેન્ટ અહીંયા અટકી ગયું ને મારી કઈ બેંકે શું રેટ લગાડી અને શિપિંગના શું ભાવ ચાલે છે અને વસ્તુનો શું ભાવ દેટ ઇઝ એટ પ્લેસ ઓફ ફ્રેન્ડશિપ છે બધા એક જ બિઝનેસમાં પણ એ ફ્રેન્ડશિપ જ્યારે સાંજે ભેગા થઈએ ચા પીવા માટે ત્યારે એ ખબર પડે કે ફ્રેન્ડશિપ અને કોલેબોરેશનમાં શું ફેર પડે છે. સો થેન્ક યુ સમીરભાઈ. It's so beautifully summed up the entire day. I think couple of things I again say that in each of the session has added one slide to my presentations all across when I do some presentations on various subjects. Manisha ma'am અને ધવલભાઈએ maybe beautifully Manisha ma'am જે કવર કર્યું કે રેઝિલિયન્સ કે વર્લ્ડમાં બધું થશે એ થવાનું જ છે, કાંઈ ઓપ્શન જ નથી આપણી પાસે. હાઉ કેન વી સ્ટોપ દેટ વોર ઓર રેડ સી ક્રાઇસિસ ઓર સમથિંગ, બટ વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફોર એવરીથિંગ. આ લેન્ડસ્લાઇડ માટે કોણ પ્રિપેર્ડ હતું? ગવર્મેન્ટ પછીથી જઈને કહે છે કે આ વોર્નિંગ હતી, આ વોર્નિંગ હતી, પણ કેટલું પણ વિચારી લઈએ જે થવાનું છે તો થવાનું જ છે. એટલે વી હેવ ટુ બી પ્રિપેર્ડ ફ્રોમ ધી સપ્લાય સાઇડ, ફ્રોમ ધી લોજિસ્ટિક સાઇડ, ફ્રોમ ધી બાયર સાઇડ એન્ડ એવરીથિંગ. અને જે પ્રિકોશન્સ લેવાના છે એ પ્રિકોશન્સ સાથે. એટલે પાછું એ જ કે બિઝનેસ કરવાનું કરે જોઈએ તો આ બધું રાખવું પડશે. And then Dhavalbhai has said that he is going to supply a list of all those websites. એટલે એ હેન્ડી હોવી જોઈએ આપણી પાસે. એટલે મારા બેન્કિંગ કેરિયરમાં બે વસ્તુ સર મને તમારા ઓલામાંથી યાદ આવી કે અમારા જેમ એમ કહેતા હતા કે ભાઈ આ લોકો જે લોકો ફોરેન એક્સચેન્જમાં અને ટ્રેડમાં આવી ગયા છે એ લોકોએ એક વોલ બનાવીને રાખી છે કે બીજાને શીખવાડવાનું નહીં, એટલે આ બાજુ કોઈ આવી ન શકે, કેમ કે બહુ ઓછા લોકો ફોરેન એક્સચેન્જમાં બ્રાન્ચોમાં અને બેંકોમાં મળે છે. એટલે સ્ટ્રેટ અવે કેમ કે બધું લખેલું છે, એટલે લખેલું હોય તો રોકેટ સાયન્સ હોય જ નહીં ને. જે હું ભણીને તમને પાસ ઓન કરું છું એ તમે ભણીને પછી થોડાક દિવસ પછી મને શીખવાડી શકશો કે તમે એમ કહી શકશો કે ભાઈ આ તો થવા કાળ છે ને તમે શું કામ નથી કરતા, થવા જેવું છે. એટલે એ લર્નિંગ બહુ જરૂરી છે. કીપ અપડેટેડ યોર સેલ્ફ. પિનાકિન સર અને સાગર સરે જે લોજિસ્ટિક્સ રિલેટેડ નોલેજ કેવી રીતે હોવી જોઈએ, શું ધ્યાન રાખવાનું છે, એ બધું બહુ ફર્સ્ટ ક્લાસ કવર કર્યું. ECGC આપણે ક્રેડિટની વાત કરીએ તો ક્રેડિટનું રિસ્ક કેવી રીતે કવર કરીએ એના ઉપર વાત કરી. અને આઈ થિંક હજી આપણે જેમ કે ઓવરઓલ ઇન્સ્યોરન્સમાં અંડર ઇન્સ્યોરન્સ છીએ કે લોલી ઇન્શ્યોર્ડ છીએ, એવી રીતે ક્રેડિટમાં તો બહુ વધારે છીએ, એક્સેપ્ટ ફોર પબ્લિક સેક્ટર બેંક જ્યાં મેન્ડેટરી છે એના સિવાય લોકો લેવા નથી માગતા કે યાર 0.5% 1% શું કામ ખર્ચવો. પણ દેટ વિલ ચેન્જ યોર લાઈફ એન્ડ યોર સ્લીપ ઓલ્સો. સરખી રીતે સુવા મળશે, એકવાર ઇન્સ્યોરન્સ થઈ જાય પછી વાંધો નહીં. મોર્નિંગ સેશનમાં નવી બે વસ્તુઓ, એક્ઝિમ બેંકનો સપોર્ટ અને એક્ઝિમ બેંકની સબસિડરીનો સપોર્ટ. એટલે ગિફ્ટ સિટી જ્યારે અત્યારે આવે છે એટલે વી આર ધી નિયરેસ્ટ અને ઘરમાં જ છીએ આપણે. એટલે ગિફ્ટ સિટીના પ્રોડક્ટ્સ, ગિફ્ટ સિટી ઇન્સ્યોરન્સ લાવવાની છે એક્સપોર્ટ માટે. ગિફ્ટ સિટી આજે ફેક્ટરિંગનું સ્ટાર્ટ કર્યું છે, એની કોસ્ટ કોમ્પિટિટિવનેસ આપણને વધારે બેટર મળશે. એટલે કોઈ કંપની બહારથી આપણને ફંડિંગ દેવડાવે અને એક આપણા ઘરની કંપની ફંડિંગ દેવડાવે એટલું માર્જિન આપણને ઓછું લાગશે. એટલે વિથ ધીસ આઈ થિંક everything was covered very well, so well planned, and that planning, all that credit goes to Abhijit sir. એક તો આફ્રિકાને એટલું બ્યુટિફુલી સમજાવી દીધું કે આફ્રિકાની જોગ્રાફી મારા ખ્યાલથી સર સિવાય કોઈ બીજાને ખબર જ નહીં હોય એટલી માઇન્યુટલી. અને મને ખબર છે કે 3-4 મહિના પહેલાં જ્યારે એમને મળ્યો ત્યારે એમને એમ કહેલું કે ભાઈ આઈ ડુ લોટ ઓફ રિસર્ચ. એટલે દર મહિને જ્યારે એ અહીં આવે છે એટલે વિલ બ્રિંગ વન ન્યૂ કન્ટ્રી, વન ન્યૂ એરિયા ઓફ મે બી એક્સપોર્ટ્સ, and what we should do, what you should not do. So lot of hard work goes behind him, and this entire program's conceptualization, planning, designing, etc., all credit goes to Abhijit sir. So Abhijit sir, thank you very much for this event from everybody, all speakers and all participants, and thank you all speakers. And from AMS side, we will look forward to see you in various forums, various events, when I was not in Ahmedabad 3 years back, but when I came to Ahmedabad, I was surprised that there is an institution જે આખા મહિના એક્સપોર્ટના જ પ્રોગ્રામ કરે છે, બીજા તો કરે જ છે, પણ I had never found this even in Mumbai. કોઈ એક સિંગલ ઓર્ગેનાઇઝેશન એટલા બધા પ્રોગ્રામ એક મહિનામાં કરતું હોય એવી મેં બીજી પેરેલલ નથી જોઈ. સો ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી. આપણા ગામમાં એક છે અને દે આર નોટ ચાર્જિંગ એનીથિંગ, આઈ શુડ સે. કાંઈ ચાર્જ નથી કરતા. ઇટ ઇઝ જસ્ટ ટુ એજ્યુકેટ અને મેક મોર પીપલ કમ ઇન ટુ ધીસ ગ્રાન્ડ એરિના ઓફ એક્સપોર્ટ્સ. એટલે એક્સપોર્ટ તો કરવું જ પડશે, આપણે છૂટકો જ નથી. વી કેનોટ સ્ટોપ ઓઇલ ઇમ્પોર્ટ અને ગોલ્ડ સેકન્ડ આઇટમ હવે ડ્યુટી ઓછી થઈ ગઈ છે એટલે વધારે ઇમ્પોર્ટ કરશું અને ગ્રો કરવાનું છે એટલે આપણને એને કમ્પેન્સેટ કરવા માટે
એટલે એક્સપોર્ટ કરવું પડશે. એટલે થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.